વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો આજનો આપણો ટોપિક છે આઈયુપીએસસી નામકરણ. આઈયુપીએસસી નામને આખું કેવી રીતના વંચાય? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આનું આખું નામ છે આઈયુપીએસસીનું. બરાબર. તો જો આલ્કેન સંયોજનો, હવે આલ્કેન હોય, કાલે જ શીખવી તો આલ્કેન ને આલ્કાઇન. તો આલ્કેન એન બોલાય, પ્રત્યય શું થાય? એન. આલ્કેન એન તો પ્રત્યય આવે એન. પછી આલ્કીન તો શું બોલાય? આલ્કીન ઇન તો પ્રત્યય ઇન આવે. ડબલ બોન્ડ હોય એમાં શું હોય? ડબલ બોન્ડ. આલ્કીનમાં આવી રીતના બંધ હોય, આવી રીતના એક જ મિનિટ આમ. જ્યારે આલ્કીનમાં આમ હોય, આલ્કાઇનમાં 3 બંધ હોય. શું હોય? 3 બંધ. આનો પ્રત્યય એન આવે, આનો પ્રત્યય ઇન આવે અને આનો પ્રત્યય આઈન આવે. શું આવે? આઈન. જો હવે CH4 એને કહેવાય મિથેન. 2 કાર્બન હોય એને કહેવાય ઇથેન, C2H6. પછી પ્રોપેન એટલે કે 3 કાર્બન હોય આવી રીતના CH4. પછી CH3 જો 2 કાર્બન, 3 ને 3 6 હાઇડ્રોજન. શું કહેવાય? ઇથેન. પછી 1 2 ને 3 તો CH3 CH2 CH3 તો 3 ને 3 6 ને 7 8 હાઇડ્રોજન ને 3 કાર્બન એને શું કહેવાય? પ્રોપેન. આવી જ રીતના 4 કાર્બન 1 2 3 4 હવે CH3 CH2 CH3 તો 4 કાર્બન એટલે બ્યુટેન. 5 કાર્બન પ્રોપેન્ટેન. 6 કાર્બન હેક્ઝેન. 7 કાર્બન હેપ્ટેન. 8 કાર્બન ઓક્ટેન. 9 કાર્બન નોનેન ને 10 કાર્બન ડેકેન. તે પહેલાંને મિથેન, પછી ઇથેન, પ્રોપેન, બ્યુટેન. 1 કાર્બન હોય એટલે મિથેન કહેવાય. 2 કાર્બન હોય એટલે ઇથેન કહેવાય. 3 કાર્બન હોય એટલે પ્રોપેન. 4 કાર્બન એટલે બ્યુટેન. 5 કાર્બન એટલે પેન્ટેન. 6 કાર્બન એટલે હેક્ઝેન. 7 એટલે હેપ્ટેન. 8 એટલે ઓક્ટેન. 9 એટલે નોનેન અને 10 એટલે ડેકેન. પછી જો શાખિત શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો. શાખિત શૃંખલાવાળા, બરાબર. જો શાખિત એટલે કે સીધી શૃંખલાવાળા. આ જોડાયેલો એને આલ્કાઇલ સમૂહ કહેવાય. આ જોડાયેલા એને આલ્કાઇલ સમૂહ કહેવાય. જો અહીં સીધી શૃંખલા છે 1 2 3 4 4 છે એટલે બ્યુટેન. અહીંયા જોયું આવી રહ્યું બ્યુટેન, બરાબર. હવે એમાં જો મિથાઇલ સમૂહ જોડાયેલો છે મિથાઇલ. એક હાઇડ્રોજન મુક્ત કરે, મિથેનમાંથી શું બની જાય? CH4 એટલે મિથેન. હવે મિથેનમાંથી એક હાઇડ્રોજન દૂર કરે એટલે શું બની જાય? મિથાઇલ. તો આ મિથાઇલ સમૂહ જોડેલો છે. અહીંયા દેખો હવે ઇથાઇલ સમૂહ જોડેલો છે ને મિથાઇલ સમૂહ જોડેલો છે. ઇથાઇલમાં બી 6 હાઇડ્રોજન છે, એની જગ્યાએ 5 થઈ ગયા. તો એક હાઇડ્રોજન મુક્ત કરે એટલે ઇથેનમાંથી શું બની ગયું? આ ઇથેન હતો 2 કાર્બન એટલે તો શું બની ગયું? ઇથાઇલ. મિથેનની જગ્યાએ મિથાઇલ. તો આ સીધી શૃંખલા છે 1 2 3 4 ને 5 છે એટલે પેન્ટેન. આવા સંયોજનોને નામ આપવા માટે આલ્કેન સંયોજનોના નામની આગળ આલ્કાઇલ સમૂહનું નામ પૂર્વક તરીકે જોડાય છે, બરાબર. આને કહેવાય મિથાઇલ, આને કહેવાય ઇથાઇલ, આને કહેવાય મિથાઇલ. હવે જો 1 2 3 ને 4 બીજા નંબરના કાર્બન પર છે એટલે 2 મિથાઇલ બ્યુટેન. પછી 1 2 2 ઇથાઇલ, 4 મિથાઇલ, 1 2 3 4 5 પેન્ટેન. આવી રીતના બોલાય 2 ઇથાઇલ 4 મિથાઇલ પેન્ટેન. આને કહેવાય 2 મિથાઇલ બ્યુટેન. પછી આલ્કાઇલ સમૂહ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના એક હાઇડ્રોજનને દૂર કરવાથી આલ્કાઇલ સમૂહ મળે છે. જો મેં તમને કીધું આગળ એમ CH4 એટલે શું હતું? મિથેન. હવે એમાંથી એક હાઇડ્રોજન દૂર કર્યો. હવે એક હાઇડ્રોજન દૂર થયો એટલે કેટલા રહ્યા? CH3 એટલે મિથાઇલ એમી, બરાબર. એક હાઇડ્રોજન દૂર થયો, 4માંથી 1 દૂર ગયા એટલે કેટલા રહ્યા? 3. તો CH3 એટલે મિથાઇલ એમી. પછી ઇથાઇલ દેખો 6 હાઇડ્રોજન હતા, 1 દૂર કર્યા એટલે CH3 CH2 એને કહેવાય ઇથાઇલ ઇટી. C3H8 એક હાઇડ્રોજન દૂર કર્યો તો CH3 CH2 7 બની ગયા, 7 હાઇડ્રોજન એટલે પ્રોપાઇલ PR. હવે દેખો 10 હાઇડ્રોજન હતા, એમાંથી 1 દૂર કર્યો તો શું બની ગયું? બ્યુટાઇલ. 4 કાર્બન છે તો BU. હવે જો આવી રીતના હોય 1 2 ને 3 કાર્બન એટલે પ્રોપેન કહેવાય. પણ દેખો આઈસો છે, આઈસો પ્રોપેનને શું કહેવાય? એક હાઇડ્રોજન દૂર છે એટલે શું કહેવાય? પ્રોપાઇલ. પછી આમાં હવે આ સમૂહ જોડાયેલો છે આ કાર્બન
બરાબર. આ કાર્બન બીજા કેટલા કાર્બન જોડે જોડાયેલું? 1 ને 2. તો આને કે દ્વિતીયક બ્યુટાઇલ. પછી આ આઇસોબ્યુટાઇલ 4 કાર્બન છે. પછી 1 2 3 4 શું કહેવાય? 2 ને 2 4 ને 5 નિયોપેન્ટાઇલ. આવી રીતના જોઈન્ટ છે એટલે શું કહેવાય? નિયોપેન્ટાઇલ. બરાબર. ઓકે, જોઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.